औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम शेख साहेब फजले दातू सलामुन अलैकुम वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकाતુह. અમો અહીંયા તમારી વેસેક્સ જમાતમાં પધાર્યા છે જે આ આપણી વોટ ફેડરેશનની જે ફિફ્થ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મીટિંગ છે અને અમો બહુ ખુશ થયા અને ઇમ્પ્રેશન થયા કે વેસેક્સ જમાત માશાલ્લાહ છે ખિદમત ગુજાર જમાત છે અને તમારો આ જે મોટો ખજાનો ઇમામ બારગાહ છે એને જોઈને અમે બહુ ખુશ થયા અને તમો માશાલ્લાહ અહીંયાના રેઝિડન્ટ આલિમ છો એટલે આ જમાતના હિદાયતના ચિરાગ છો તો તમારી મુલાકાત થઈ એનાથી અમો ખુશ છે તો જરૂર તમે ટૂંકમાં તમારી ઓળખાણ દેશો અને તમે જે જુમાના ખુતબામાં જે મેસેજ અહીંયા પેશ કર્યા એ મેસેજ જો તમે ડિલિવર કરી શકો તો અમો એનો પણ લાભ ઉઠાવી શકશો અને જે મોમિનીન ખોજા ટીવી જોઈ રહ્યા છે એનાથી જરૂર ફાયદો ઉઠાડશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. Assalamu alaikum warahmatullahi wabarakatuh. Thank you very much. Merci beaucoup. અને કિસ્વાલીમાં આપણે કહે છે અસંતે સાના કે તમને આ માન આપ્યા છે કે તમારા સાથે બેસીને ફર્સ્ટ ટાઈમ જે ખોજા ટીવીનો જે પ્રોગ્રામ જે છે માશાલ્લાહ બહુ ખુશ થઈ કે જે આ ઇનિશિયેટિવ જે છે રિયલી વન્ડરફુલ છે. અને મારા માટે તો એમ કહેવાનું છે કે ખોજા ટીવી એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ નમૂનો બન્યું છે કે સિલતુર રહમ કેવી રીતના ડેવલપ થઈ શકે ને અમારા માટે એક કોમ માટે ફખર છે કે આપણે આ મોડર્ન ટેકનોલોજી વાપરીને સિલતુર રહમ પ્રેક્ટિસ કરે છે. અને અમારા માટે વેસેક જમાતના અંદર એક ફખરનો મોકો છે કે અલ્લાહ આપણે તોફીક આપ્યું છે કે આપણે ખિદમત કરી શકીએ છીએ ને આ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મિટિંગ થઈ છે ખુશી થઈ છે કે તમે આવ્યા છો બધા અને ફોર અમારા સ્પેશિયલી અમારા યુથ્સ માટે એક મોટું એક્સપિરિયન્સ થઈ ગયું છે કે કેવી રીતના આપણે ગેસ્ટને મગેનીઓને આપણે કિસ્માઈલીમાં કહે કે મહેમાન નવાઝી કેવી રીતના કરે અમારા માટે એક મોટું દર્શ થયું છે આના માટે જેના લીધે આપણે તમને ખાસ થેન્ક યુ કહે છે કે આમાં જમાતને ઓપોર્ચ્યુનિટી આપ્યા છો અને કાંઈ ખિદમતના અંદર કાંઈ કમી થઈ હોય તો એના લીધે માફ કરજો. આ એન્ડ ઓફ ધ ડે બચાવો છે અમારા કે જે ટ્રાય કર્યા છે અલ્હમ્દુલિલ્લાહ. બીજું કે મારા ઓળખાણ તરીકે હું ઓરિજિનલી જે છે મોમ્બાસા કેન્યા મારું જન્મ થયું છે અને મારું નામ ફઝલે અબ્બાસ. મારું બેઝિક એજ્યુકેશન દીની તાલીમ બધું ત્યાં મોમ્બાસામાં થયું છે અને ત્યારબાદ દીની તાલીમ ઈરાનના અંદર અને મોમ્બાસામાં મૌલાના શેખ સફર અબ્બાસ અને નેરોબીમાં મદ્રસાસુલ અકરમ બાદ અને મારા માટે જે છે તબલીગની ખિદમતથી લગભગ 20 વર્ષથી કેન્યાના અંદર અમારા પાસે બિલાલ મુસ્લિમ મિશન ઓફ કેન્યા જે છે કે જે મડગાસ્કરમાં ઇનિસ્માનું જે પ્રોગ્રામ જે છે મરહુમ રોશન જમીલ અને મરહુમ અબ્દુલ મોમિન સાથે મારી સારી ઓળખાણથી જે કામ કરતા ઇનિસ્માના અંદર એ રીતના બિલાલ મુસ્લિમ મિશન ઓફ કેન્યા મારું કામ ચાલતું હતું. અને સાથે સાથે મોમ્બાસા જમાતને મને મોકો આપ્યું કે ત્યાંના આપણે શું કે સ્પેર ટાયર તરીકે રેઝિડન્ટ તાલીમ તરીકે કામ કરવા માટે. પછી હવે મને અહીંયા લગભગ 4 વર્ષ થયા છે કે જે વેસિક જમાતમાં રેઝિડન્ટ તાલીમ તરીકે છો અહીંયા અને અલ્લાહ પાસે દુઆ કરું છું ઇન્શાઅલ્લાહ કે જે મને મોકો આપે છે એ એક ઇશારો છે કે તૌફીકાતથી મને વધારે આપે ઇન્શાઅલ્લાહ અને આ આમાન કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. તો વન્સ અગેન મેક્સી બોકુ, થેન્ક યુ વેરી મચ મને ઓપોર્ચ્યુનિટી આપે છે તમારા સાથે ડિસ્કસ કરવા માટે. અને હું આ મોકો લઈશ કે જે આ 11મી શાબાન જે 14th જૂન 2013 જુમા ખુતબાનું જે સમરી હતું એ નિચોડ જરાક તમને રિપીટ કરી દઈશ. તમને યાદ હોય તે દિવસ ન્યૂઝપેપરના અંદર ફ્રાઇડેના 14th જૂનના અંદર અમારા ન્યૂઝપેપર બધા યુકે ન્યૂઝપેપરના ફ્રન્ટ કવર પેજ ઉપર અહીંયા ઇંગ્લેન્ડની રાણી ક્વીન એલિઝાબેથ એનું ફોટો હતું કે જે બહુ સ્માઇલિંગ હસમુખ ફેસ સાથે હતું. અને બ્રિટિશ કલ્ચરના અંદર કે જે રોયલ ફેમિલી હોય ક્વીન કે કિંગ હોય એ લોકો માટે પબ્લિકના અંદર એક સ્ટર્ન ફેસ હોય કે બતારે આપણે રોબ લાભથી ઊભા હોય અને સ્માઇલ જોવાની એક અજબ થઈ વાત હતી. તો જુમા ખુતબાના હું ક્વેશ્ચન પૂછ્યા કર્યો કે આ શું છે કે બ્રિટિશ ટ્રેડિશનના અંદર આ ક્વીન આ જે સ્માઇલ કરે છે અને સારા ન્યૂઝપેપરો અને ઓનલાઈન ને પેપરના અંદર આ ફોટોગ્રાફ્સ આપ્યા છે, કાંઈ કારણ છે. એ કારણ શું હતું? કારણ કે ક્વીનની જે ગોરો જે છે એ આસ્કોટ રોયલ રેસમાં ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો હતો અને એ એક ફર્સ્ટ ટાઈમ છે કે જે ક્વીન જે રાજ કરતું હોય 207 યર્સના અંદર કોઈ જે રાજ કરવાવાળો કિંગ યા ક્વીન એનું હોર્સ વિન નથી થયું
પણ આ ક્વીનને વાઇલ્સ્ટ એ પોતે હજી રાજ ઉપર છે ને વિન થઈ છે. વિન થવા બાદ એને એક તોહફો મળ્યો, ગોલ્ડન કપ. નોટ ઓનલી કે ગોલ્ડન કપ, પણ સાથે એ વિન થવા બાદ ઘણું બધું પૈસાનું પ્રાઇઝ હોય છે એના પર. અમારા શરીયતના અંદર ઘોડાની રેસિંગ અને બેટિંગ ને બધું એના કામ જુદા છે, પણ આ એક્ઝામ્પલ દઉં છું ખાલી કહેવા માટે કે કારણ કે જોયું કે એનું રિટર્ન જે તોહફો છે એટલું સારું થયું, હસી ગયું. આ એક્ઝામ્પલ દઈને હું મોમિનોને યાદ દિલાવ્યો હતો તેરે નમાઝ જુમાના અંદર કે જ્યારે માહે શાબાનનો ટાઈમ આવ્યો હતો ત્યારે મૌલા અમીર અલ મોમિનીન મસ્જિદના અંદર વટાણા અને જોયા કે અમુક માણસો બેઠા હતા અને જોરથી ડિસ્કશન કરતા હતા. તો એ લોકો એહતરામથી મૌલાને બોલાવ્યા, એના સાથે બેસાડ્યા અને એ ડિસ્કશન અંદર જોઈન કરવા બાદ મૌલા અમીર અલ મોમિનીન એ એક લાંબો ડિસ્કશનના અંદર હું તમને ખાલી 2-3 લાઇન જે ખુદવા મેન્શન કર્યો હતો, એ લોકોને કે તમે જાણો છો આ મહિનો જે છે કદ ફતહ રબ્બુકુમ ફીહી અબવાબ જિનાનહી, કે આ મહિનાના અંદર તમારો રબ જે છે તમારા માટે એ બધા જન્નતના દરવાજા ખુલી નાખ્યા તમારા માટે. વઅરદ અલૈકુમ કુસૂરહા વ ખૈરાતિહા, અને તમારા માટે જે છે એ એક્ઝિબિશન રાખી દીધું છે, એ બધા કસર, એ બધા પેલેસીસ અને જે તોહફાઓ જે જન્નતના તમારા માટે તૈયાર બધા પહેર્યા છે. યાદ કરો હું ક્વીન બોલ્યો કે એને તોહફો દેખાડું તો એ શું કર્યું, હસવા બેઠી આવી તો ખુશ થઈ ગઈ. તો મૌલા અમીર અલ મોમિનીન મોમિનોને કહે છે કે આ મહિના શાબાનના અંદર તમારા માટે અલ્લાહ દરવાજા ખોલી નાખ્યું છે અને તમે બતારે છે હવે અમારા માટે શું કરવાનું છે. તો મૌલા કહે છે કે આ બધે જે ખજાનાઓ જે છે જન્નતના એ તમને બતારે છે બી અરખસિલ અથમાની વ અસહલિલ ઉમુર, સાવ ચીપેસ્ટ ભાવથી. વેપારી સમજે કે ચીપેસ્ટ ભાવ હોય તો લાભ લઈ લો, તો અલ્લાહ તમને બતાવે સાવ ચીપેસ્ટ ભાવથી, પણ એના જે વેલ્યુ જે છે હાઈ ક્વોલિટી માલ છે. તો અમીર અલ મોમિનીન આપણે કહે છે ફશ્તરૂહા, તમે આ ખરીદ લ્યો, તમારા માટે તૈયાર કર્યું છે. તો મારું ક્વેશ્ચન તે દિવસ જમા ખુતબાના અંદર એ હતું કે શું આપને કે જે મૌલા અમીર અલ મોમિનીનના ચાહીતા છે શિયા મુહિબ અહલુલ બેત અલૈહિસ્સલામ, જ્યારે શાબાનનો મહિનો આવે છે અમારા દિલોના અંદર એવી ખુશી આવે છે કે જે ક્વીન જ્યારે તોહફો જોઈએ એવી રીતના ખુશી ગઈ, હસીને ગઈ, તો શું આપણે મૌલા અમીર અલ મોમિનીન શાબાન જોઈને એવી રીતના ખુશીથી રહે છે, યા તો આપણે સુસ્ત થઈને હવે આ વાત આવશે શાબાનના મહિનામાં રોજા રાખો, હવે આ વાત આવશે શાબાનના મહિનામાં અંદર સદકા કરો, આ વાત આવશે શાબાનના મહિનામાં ઇસ્તિગફાર કરો. એ મોમિની હશે કે જે દિલના અંદર ખુશ થઈ જશે કે આ મહિનો મને તૈયારી કરે છે, એ ખજાનો બતાવે છે અલ્લાહ, તાકે માહે રમઝાનના અંદર એ મને ખજાનો મળી જશે. તો એ મારો ખુતબાનો અંદર મેઇન પોઈન્ટ હતું, પહેલું પોઈન્ટ. અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ બીજી પોઈન્ટ આપણે જે વાત કર્યા હતા કે રસૂલ ખુદાનું એક હેબિટ થઈ ગયું હતું, એક ટ્રેડિશન થઈ ગયું હતું કે જ્યારે શાબાન મહિનાનું ચાંદ દેખાય ત્યારે એ એક મુનાદી એનાઉન્સરને એરેન્જ કરતા હતા કે જે મદીનાના અંદર જઈને અને માણસોને કે યા અહલા યથરીબ અન્ની રસૂલુલ્લાહ ઇલૈકુમ, કે એ મદીના રહેવાસીઓ હું જે છે એક પૈગામ લાવ્યો છું રસૂલ પાસે તમારા માટે. એ પૈગામ શું હતું, અલા ઇન્ન શાબાન શહરી, તમે જાણો કે આ શાબાન મહિના જે છે એ મારા માટે છે. ફરહિમલ્લાહુ મન આનની ફી શહરી, અલ્લાહ રહમ કરે અલોકાને કે જે મને આ મહિનાના અંદર મારે સાથ આપ્યા છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમે જો કે મસ્જિદુલ હરામના અંદર કે જે આપને એક ક્યુબનું ઘર કે એ એક માણસો માટે એક ઓર્ડિનરી ઘર છે, પણ જ્યારે એ ઘરને બૈતુલ્લાહ કહેવામાં આવી ગયું છે તો આપણે એ ઘરને અંદર નો લોંગર એક ઓર્ડિનરી ઘર સમજે પણ બૈતુલ્લાહ, કારણ કે એનું નિસ્બત અલ્લાહ સાથે છે, એનું ઓનર જે છે અલ્લાહ છે. તો લાઇકવાઇઝ રસૂલ ખુદા જ્યારે કહે છે કે આ શહર શાબાન શહરી, આ શાબાન મારો મહિનો છે, તો એ આપણે આઈડિયા આપે છે કે એનું દરજ્જો કેટલું છે કે બીજા કોઈ મહિના જેવું નથી, રસૂલ સાથે નિસ્બત છે, એવી રીતના એના અંદર કાંઈ જરૂર ફાયદો છે અમારા માટે. હવે ક્વેશ્ચન જે છે કે રસૂલ ખુદા જ્યારે કહે છે કે ફરહિમલ્લાહુ મન આનની ફી શહરી, અલ્લાહ આ લોકો પર રહમ કરે કે જે મને આ મહિનાના અંદર હેલ્પ કરે. એ ટાઈમ પર રસૂલ ખુદા જ્યારે હયાતીના અંદર ઘણા માણસોને હેલ્પ કર્યા હતા. દાખલા તરીકે મસ્જિદ નબી બાંધવા માટે માણસો ભેગા થયા હતા, ધૂળ પાણી ટાઇલ્સ બધું ભેગા કરવા માટે. તો રસૂલ ખુદા લોકોને કીધા છે થેન્ક યુ વેરી મચ, મેક્સી બોકુ, તમે સારું કામ કર્યા, દુઆ આપ્યા છે. આપણે તો રસૂલના ટાઈમ પર નથી, તો આપણે કાંઈ કરી નથી શક્યા, તો શું આપણે રસૂલને દુઆ નહીં મળે? આ હદીસ કહે છે કે આપણે રસૂલની દુઆ આજે મળશે જો આપણે રસૂલને સપોર્ટ કરશું, સાથ આપશું. હવે ક્વેશ્ચન એ છે કે આપણે રસૂલ પાસેથી શું સાથ આજે આપણે જોઈએ છે.
ક્વેશ્ચન એ છે કે શું હું ખાલી એક નમાઝ પઢી, યા સવાલ એ છે કે હું નમાઝ પઢું, રોજા રાખું, હજ જઈને, ખોમ્સને જિહાદ બધું કરી ને અમરેલમાં કરીને એ ઇનફ છે રસૂલ ખુદાને સપોર્ટ કરવા માટે, રસૂલ ખુદાને આપણે શું કે એક સપોર્ટ દેવા માટે, યા રસૂલ ખુદાને એનાથી વધારે ખપે છે આજના ટાઈમના અંદર કે હું એક મુસલમાન, એક શિયા ઇતના શરી તરીકે એ સમાજના અંદર રહું છું કે જ્યાં આજે અંદર બેદીની વધારે છે ને એ સમાજના અંદર કે જે મુસલમાનોને ખોટી રીતે સમજવામાં આવે છે, તો હું કયા રીતે મારા અમલના અંદર, મારા ઇબાદતના અંદર રસૂલ ખુદાને સપોર્ટ કરી શકું. તો એ જે છે નિચોડ હતું. જો આપણે એ ટ્રાય કરશું તો આ શાબાન અંદર આપણે રસૂલ ખુદાની દુઆ મળશે કે એ આપણે રહેમ મળશે ઇન્શાઅલ્લાહ. શેખ સાહેબ, માશાલ્લાહ તમે બહુ આજના જમાનાના અને કોન્ટેમ્પરરી નમૂના દઈ અને માહે શાબાનની તમે જે ફઝીલતો બતાડ્યા, ખરેખર ઇન્શાલ્લાહ મોમેનો જે તમને સાંભળશે એ લોકોના દિલો ખુશ થશે અને જે ઈમાનના ચિરાગ છે એ મને યકીન છે વધારે બુલંદ થશે. અને શેખ સાહેબ, તમે અહીંયાના રેઝિડન્ટ આલિમ છો અને જ્યારે અમો ગઈકાલે અહીંયા વેસેક્સ જમાતની હિસ્ટ્રીના જે ચિતારો હતા, જ્યારે એના ઉપર નજર પડી તો ખરેખર એ જોઈને મને બહુ એક ઇત્મીનાન થઈ. એટલા માટે કે માશાલ્લાહ તમારી જમાત એક ઓપન જમાત છે. ઓપન જમાત કે તમો અહીંયા યુરોપમાં રહો છો ને જે આપણી અહીંયાની જે બીજી કોમ છે નોન મુસ્લિમ, એના સાથે જે તમે રિશ્તો રાખો છો અને જે અખલાકથી પેશ થાવ છો, એથી તમે એ લોકોને બતાડો છો કે આપણી જે શરીયત છે અને આપણો જે મઝહબ છે એ ખરેખર ઇન્સાનિયતની રૂહ એમાં સમાયેલી છે. તો આ બધી ઠેકાણે આવા રિશ્તાઓ બાંધવામાં આવતા નથી, પણ આ અમો જોઈને બહુ ખુશ થયા. તો મને લાગે છે કે તમો એના બારામાં કંઈક અમોને પ્રકાશ આપો, જેથી અમો પણ આ જોઈ અને ઓપન માઇન્ડ થઈએ. કારણ કે આજે જમાનામાં આપણે બધાય જે આ માહોલ છે એ ઓક્સિડન્ટલ માહોલ છે અને આપણે મિનોરિટી છે અને આપણે મુસ્લિમ અને ખાસ કરીને શિયા લોકોને આજે આપણને આ કોમ સામે બહુ નમ્રતાથી પેશ થવાનું છે, જેથી એ લોકોને આપણા ઉપર વધારે ભરોસો બેસી જાય. એ તો મને યકીન છે કે આપણો મઝહબ તો ફેલાશે, કોઈ મિટાવી નહીં શકે, પણ આપણી પણ ફરજો છે કે આપણે એ લોકો સામે અખલાકથી પેશ થાય અને જે હ્યુમનના ખાસ રાઇટ્સ છે અને ખાસ કરીને જે રિશ્તાઓ આપણે નેબર સાથે ને બાંધી શકે એનાથી પેશ થાય. તો મને લાગે છે તમે આ જે ઇન્ટરફેસ તમે કહો છો એના બારામાં અમોને પ્રકાશ જરૂર આપશો. આસાન, શુક્રન. પહેલાં તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન અંદર આપણે જે છે એક બહુ જ વેલ્યુએબલ મેસેજ આપે છે કે જ્યારે આપણે કહે છે, રસૂલ ખુદાને કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઉદઉ ઇલા સબીલી રબ્બિકા બિલ હિકમતિ વલ મૌઇઝતિલ હસના, કે તમે જે છે માણસોને બોલાવો તમારા રબના રસ્તા ઉપર, કે જે આપણે કહીએ કે ઇસ્લામ તરફ, શિયા મذહબ તરફ, બિલ હિકમા વલ મૌઇઝતિલ હસના, આ લોકોને જે છે હિકમતથી બોલાવો અને મૌઇઝતિલ હસના અને સારા કલામથી બોલાવો આ લોકોને. તો આપણે જોશું કે તારીખના અંદર રસૂલ ખુદાના ટાઈમ પર જ્યારે જે છે હુદૈબિયાના મોકા બાદ રસૂલ ખુદા આટલા બધા કાગળિયાઓ મોકલાવ્યા હતા, આમંત્રણ જુદા જુદા દેશોના અને અમીરોને આ લોકોને મેસેજ દીધા એ ટાઈમ પર. અને આપણે એટલું ખબર છે કે એક જે ડેલિગેશન આવ્યું હતું નજરાનથી મદીનાના અંદર, કે જે પછી મુબાહિલાનો કિસ્સો થયો. પણ એના અંદર ઘણા વખત આપણે ખાલી મુબાહિલાનો કિસ્સો સાંભળીને અલ્હમ્દુલિલ્લાહ એક જશન ખુશાલી મનાવે છે કે અહલુલ બૈત અલૈહિસ્સલામનો દરજ્જો છે અને આ જે છે મુબાહિલાનું પ્રોગ્રામ હતું અને એ લોકો માટે એક વિક્ટરી થયું હતું. પણ એ વાત આપણે ઉપર વિચાર નથી કરતા કે જ્યારે આ નસરાણીઓ કે જે લોકો ક્રિશ્ચન્સ મદીના અંદર આવ્યા હતા,
રસૂલ ખુદા કેવી રીતના મહેમાન નવાઝ કરીને અલોકાને મસ્જિદ નબવીના અંદર અલોકાને જગ્યા મળી કે અલોકાને પોતાના ક્રિશ્ચિયન ઇબાદત કર્યા. તો એ એક મોટું ચીજ થઈ ગયું. મૌઇઝતુલ હસના અલોકા માટે એક ઇસ્લામની તબલીગ થઈ કે ઇસ્લામ જે છે એ હ્યુમન રિલિજન છે અને રેકોગ્નાઇઝ કરે છે માણસ ઓફ ફેથ્સના અંદર. કે જે અમારા માટે એક લેસન છે આજે કે આપને ફોર એક્ઝામ્પલ જે દેશમાં રહે છે મુસલમાન તરીકે બહુ થોડાક જ છે અને ઓન ટોપ ઓફ દેટ કે જે બીજા દિનવાળા છે અલોકાની તાકાત ઓછી છે. શું કામ? કારણ કે જે બે ખુદાઈ કે બે દિન ફેલાઈ ગઈ છે, મટીરિયલિઝમ, સેક્યુલરિઝમ, એથિઝમ, એ સમજો કે એક સુનામી જેવું છે કે જે આપણે બધાને ઢાંકી નાખશે. તો અમારે કોમના અંદર અહીંયા જમાતને વિચાર એ છે કે આપણે જો ફેથવાળાઓ સાથે, દેટ મીન્સ ક્રિશ્ચન્સ હોય, જ્યુઝ હોય, મુસ્લિમ્સ હોય, આપણે બધા જે છે બધા એક સમજો કે શિકારી થઈ ગયા છે આ બે દિનની સુનામીને ઉપર. તો જ્યારે અલોકા તૈયાર છે આપણે પતાવી નાખવા માટે સુનામી અંદર, તો શું કામ આપણે સાથે ભેગા થઈને જે અમારા કોમન પોઈન્ટ્સ છે એના ઉપર કામ કરે. અને અમારું કામ જે છે એ લોકોને કહેવા નથી કહેતા મુસલમાન બનો, નહીં. ખાલી દાખલા તરીકે આપને દીનદાર બને. દીન એટલે શું? દીન એટલે દાખલા તરીકે ઇન્સાન બનો, એકબીજાને હક આપો, ઇન્સાફ આપો. આજે આપણે શોપિંગ મોલમાં જાય છે અને લાઇનમાં ઊભા રહીને એક્સક્યુઝ મી ને પ્લીઝ કહે છે, એ દીન છે. ભલે ક્રિશ્ચન હોય કે જુઈશ હોય કે મુસ્લિમ હોય, બધા દીન એકબીજાને શીખાડે છે કે પોલાઇટનેસ હોવું જોઈએ, ઇન્સાફ કરો, માણસોને હક આપો, બચાવને રિસ્પેક્ટ આપો, પેરેન્ટ્સ, એ બધા દીનની વાત છે. તો એ જો આપણે કોમન વેલ્યુઝ લાવે તો એક તો આપણે સ્ટ્રોંગ થઈ ગયા, અને પ્લસ કે જે લોકો મુસલમાન નથી આ લોકો અમારા સાથે જોશે કામ કરે તો રિયલાઇઝ કરશે કે જે આપણે પ્રેક્ટિસ કરે છે દીન તરીકે, એ મુસલમાનોએ પ્રેક્ટિસ ખાલી ફેર એ છે કે મે બી ઇન સમ બેઝિક કોન્સેપ્ટ ઉપર જે ફેર છે. તો એ એક ફિલોસોફી છે કે આપણે એના પર વર્કઆઉટ કરે છે ઇન્ટરફેથ.